થઈ ગયું. બોલ મોગલ માતની આદિ આવડ માતની મહામાયા મોમય માતની ભગવાન હનુમાનજી મહારાજની ચારેશ્વર મહાદેવની. આજે મંગળવાર અને છઠ્ઠું નવંબર જે માન્યુ ચેનલ 273 જાત જાડેજા જયવંતસિંહ અને અમારા સાધુરામ જમાઈ રિપોર્ટર, નામ નથી લેતો, જમાઈ છે, એટલે ખૂબ ખૂબ માતાજી એને સુખી રાખે. આજે મા મોગલ મણિધર વરવાળી ગભરાવાળી હજારોની સંખ્યામાં દીકરા દીકરીઓ, બાળકો, માતાઓ, વડીલો બધા આવે છે. બાપ આમાં ક્યાંક થઈ ગયું, પછી મારા ક્યાંક થઈ ગયું, આ ફરી કેમ જાય છે? તો દેશ વિદેશ જે મારું લાઈવ નિહાળી રહ્યા છો, અમેરિકા, આફ્રિકા, યુકે, ભાઈ બોલતા હતા વાગે, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, કુતરી, દુબઈ, બધાએ સાંભળજો બાપો. હું અભણ છું એટલે મેળ તમે કરી લેજો. જે કાંઈ તમને પહેલા તો શુભકામના આપું છું છઠ્ઠું નવરતું માનું. અને મંગળવાર જો કે કોઈ ફેરફાર નથી, અમે અમાસનું બપોર પછી નવરતું ગણી અડધું, એટલે ગુરુ શુક્ર સમજી લેજો, શનિ રવિ સોમ મંગળ એટલે આ છઠ્ઠું નવરતું. ગુરુવાર 8મું નવરતું, શુક્રવાર અને 9. એટલે જેને માતાજીના નિવેદ ચાર હોય 8 પાછું ન કરતા, કારણ કે આ ધામ દિવસ માટે આવે છે. મોરાગઢ અને મોગલ ધામ, કારણ કે અમારે કોઈ તજું આવતી નથી. હાથે જ રાખો તમારે ઘરે, પણ સમય સારું લાગે તો બાપુનો આદેશ. માતાજીના ધૂપદીપ કરતા જશો, પણ ધૂપ કરજો ગુગળ અને ગાયનું ઘી. ધ્યાન રાખજો, માના જોઈતું રાખજો, માના જાપ જોજો. અને આ નવરતા આદિ અનાદિથી હાલ આવે છે. ખબર નથી પડતી કે ટીવીમાં બી બફાટ ન કરો, કોઈ હણકારી નાખશે. આ નવરતા આદિ અનાદિથી હાલ આવે છે. આ પૃથ્વી રચાડીને અહીંયા ચીન છે, અને અમુક બફાટ મારે છે. ભલે આપણા બીજા સાધુ સંતોએ વિરોધ કર્યો તો વિરોધ હાથો છે, એમાં હું સહમતી છું. અને કઈ ખબર ન પડે બોલમાં, એટલે એવાની જરૂર છે. કારણ કે હવનમાં હાડકા વાળો નાખવા વાળાની જરૂર છે. બધા હાર આવે તો પછી આને કોણ માને? રાક્ષસોને. એમ આદિનાદિથી આવે છે ગર્ભ. આ નવખંડ ધરતી ગર્ભો છે. આ ગોળ ધરતી ગોળ છે, ફરે છે. આ એક ગર્ભો છે, સમજી લેજો. આ ધરતી શેષ નાગના ફેર માથે ઊભી છે, જો આમ બેઠી છે. આ ગર્ભો પછી એના દીવા સાંભળજો, કારણ કે મારી પાસે ડીંગળ વાણી છે. ભણે એને ડીંગળ કહેવાય, ઉગે એને ડીંગળ કહેવાય. આ ડીંગળ વાણી દીવા છે, સૂર્ય અને ચંદ્ર. સમજ્યા ગયા તમે? આ માના હાથા દીવા છે. અને બારે બે જે નગારા વગાડે છે એ માના નગારા છે, ઢોલ નગારા. આ તો હું તમે ભાવ વ્યક્ત કરી છે. આ જે દીવા છે મોગલ ધામે, હર જયારે જોતું છે એ મેં તમે ભાવની પ્રગટ કરી છે. પણ હાથા દીવા સૂર્ય અને ચંદ્ર છે. હાથો ગરબો માં ધરતી છે. એટલે ગાવું, રમવું અને બોલવું એટલે એટલે માં. એટલે અમને ખબર નથી, માં તું પાવાની પટરાણી વિનાશ કરી નાખશે તો આ શબ્દ બોલશો તો એ રાણી નથી, મહાકાળી હતી. જરીક સમજો. નવલા નોરતા ખૂબ આનંદ, પણ અમે અમારી ચારણ ભાષામાં બોલીને તો અમારું કંઈક જુદું હોય. તો
છઠ્ઠું નવરતું મંગળવાર મોગલધામ હજારોની સંખ્યામાં. તો હું એક નાનું રૂપક દઉં છું, સમજી ગયા તમે? એ જગદંબાયું કેવી થઈ કે જેને આ ધરતીનું તો આસન કર્યું છે. આ ધરતી છે ને એ માનો સાંકળો છે, સમજી લેજો. સૂર્ય અને ચંદ્ર એ બે માના દીવડા છે, સમજો. શું કીધું? હા, એ પાછો હું ભૂલો પણ હોય છે, ભાઈ ભૂલી ગયો. હા હા, માડી તારે સૂર્ય ચંદ્ર ના દીવડા એમાં તેલ જોન કોણે પૂર્યા રે જી. માડી તારે એ સૂર્ય ચંદ્ર ના બે દીવા કે તેલ એમ કોણે પૂર્યા રે જી. હે માં, હે ખેલ બ્રહ્માંડનું સંચાલન કરનાર માં, આ પૃથ્વી એ તારો ગર્ભો છે અને જે દીવડા છે બે એ માં સૂર્ય અને ચંદ્ર છે. પૃથ્વી એ તારો સાંકળો છે માં, એમાં તેલ કોણે પૂર્યા? ગર્ભો જરીક સમજો. આ એ વસ્તુ છે અને એનો કદાચ ભેળિયો ધોવે તો સમતલને મેલો કરી નાખે, ડોળાવી નાખે. આ ઈમાં ભેળિયો ધોવે તો એ સમતલને પણ જેને કહેવાય કે પાણી ડોળું થઈ જાય. આ ઈ તાકાત. આ દોઢ રૂપિયાનો ઓઢીને હાલી નીકળ્યા છો ને, આ રવા દેજો. આ વડવાળીનો આદેશ છે બાપ. ભેળિયા બે ત્રણ ઓઢે છે, એ ઓઢી જાણે છે. જરીક સમજો. તો મારા ભેળિયાની પૂજા થાય, ઓઢાય નહીં. ઓઢો તો પાલન કરો. કોકના કરેલા મૂકેલા લ્યો, વિઘન આવનો લ્યો તો ઓઢાય, નકર ઓઢાય નહીં. એમ આજે છઠ્ઠું નવરતું બાપ, માં ભગવતી 18 વર્ષ તમારા ધારા કામ કરે અને ખૂબ સડતી કળા રાખે. દેશ વિદેશમાં જે મારી દીકરી મારો અવાજ સાંભળી રહી છે, બેટા નવલા નવરતા છે, કોઈ ખોટી અંધશ્રદ્ધામાં જાશો નહીં. બેનું દીકરીઓ ભાણે બ્રાહ્મણ બાવાજી સાધુ એમાં હું આવી ગયો. આનું ધ્યાન રાખો, સમજો. હા, ટલાન ટીલકા કરે, ભૂમુકી બાંધવું છે, ધૂળવું છે ને, આનાથી સાવધાન જોજો. અને આ વડવાળી મોગલ તો એમ કે છે કે બેટા મારી જે શોભા છે ને બેટા એ સમાજ છે. મોગલની શોભા સમાજ છે. જો કોઈ આમાં કામ્યું કટલાન સમજી લેજો, કોઈ તાજ, કોઈ ભેળિયો, આ માની શોભા છે. સમજી ગયા? સમાજ એ માની શોભા. હા, બીજી વાત, અહીંયા સંચાલન મોગલ કરે છે બાપ. પણ મારે એક વાત એ કરવી છે કે મોગલધામ વિશ્વની માર્ગ પર પ્રખ્યાત છે અને જેને કહેવાય કે પ્રવાસમાં જોડ્યું છે. ખૂબ રાજી થયો. પણ મને કહેવામાં આવ્યું છે બાપુ મોગલધામે 3 થી 3.5 4 કરોડ હદીની જ્યારે કહેવાય આજની સરકાર એ જાહેરાત કરવાની છે કે મોગલધામે આ બધી જે માણસને સુવિધાનો અભાવો છે તો એ બનાવવા માટે તો અમારા સરકાર એમ કહે છે કે અમારે બનાવવું છે આમ જેથી સરળ રહે. ખૂબ રાજી છો એના કહેવાથી સરકારના. પણ તમે જે કીધું એ મોગલે તમારું સર ઉપર માની લ્યું. મારે આ કાંઈ કરવું નથી, કારણ કે સંચાલન મોગલ કરે છે અને તમને મોગલ જાદુ દે, કારણ કે તમે નોંધણી લીધી. અમે ખૂબ રાજી છીએ, અમે ખૂબ રાજી છીએ કે આ 4 કરોડનો પ્રોજેક્ટ મોગલધામે મારે નથી જોતું બાપ. મારું પ્રોજેક્ટ તો તમે બધા સમાજવાળા છો અને જ્યાં લેતા અહીંયા દઈ દેજો. તમે નોંધણી લીધું, ખૂબ રાજી છો. પણ જો તમારાથી થાય તો મોગલધામનો રોડ ડબલ કરી દેજો. બીજું મારે કાંઈ જોતું નથી, કારણ કે આયા મારે કાંઈ એવા આવે છે મોગલના સેવકો દેશ વિદેશથી
કચ્છ કાઠિયાવાડમાંથી ખાલી આમ સપટી વગાડું તો કરોડોના કામ કરી નાખે, પણ એ મારે કાંઈ કરવું નથી. મારે કારણ કે મારે હાથમાં મજો આવે છે. ઉપાડા હું નથી લેવો બાપ, એમાં બધો છે હાથમાં, કારણ કે મા મંદિરમાં બેઠી હાદી છે. તો એવું કરવું તો ધવા પરિવારે મને કીધું બાપુ 2.5 કિલો હોનાથી માની મૂર્તિ મંડાવીશ. ધવા પરિવાર રાજકોટ તાળીથી વધાવો બાપે. હા, ધવા પરિવાર બાપ જેને મા ખોડિયાર અને મોગલના 1000 હાથ છે એને ના પાડી તો આ મારે કાંઈ કરાય નહીં, કારણ કે આ ધંધો છે. આ પછી હોન 2.5 કિલો પેલું થાય પછી ધ્યાન ન રહે, ભૂતાય કોક લઈ જાય. આ ધંધો કહેવાય, લેતા એને મુબારક છે, ભલે ઠહરતા રહીએ, પણ અમારી સૌભાગ્ય સમાજ છે. તો સરકારે મોગલધામની નોંધણી લીધી, હું ખૂબ રાજી છું. દેશ વિદેશમાં નામ છે. 3.5 થી 4 કરોડનું પ્રોજેક્ટ. અમારે કાંઈ નથી જોતું. મારા આવત તમે કીધું, મેં બધું માની લીધું. જરૂર પડશે લગભગ તો મોગલ નહીં પડવા દઈએ તો અમે તમને કહીશું, પણ અમારે જોતું નથી બાપ, કારણ કે મારા એટલા દાતારો છે. ખાલી આમ સપટી વગાડું ને તો કરી દે છે, પણ હું નથી કરવા દેતો. આમાં જ મજો છે, કારણ અહીંયા આ ધામે કોઈ સંઘર્ષ નથી. આ ધામે ભેળું કરવામાં આવ્યું નથી, ખવડાયું નથી. એ મોગલ જમાડે છે, મારી ઓકાત નથી. હું માગી પીડી પીવું જો આ કોક થઈ જાય છે, પણ અહીંયા વરવાળી બેઠી ઝાકાબા. એમ સરકારે નોંધણી લીધી. સરકારે મોગલધામ માટે 4.5 કરોડનું પ્રોજેક્ટ પણ બહાર પાડ્યું. મેં માની લીધું, પણ મારે કાંઈ અહીંયા કરાવવું નથી, અને કરાવવું છે અમે તમને જાણ કરીશું બાપ. પણ આટલું તમે કર્યું, તમને મોગલ ખૂબ સુખી રાખે. મારે કાંઈ નથી જોતું બાપ, અને કરાવવું. મારે સેવકો ક્યાં થોડા છે, લાખો સેવકો છે. ખાલી અહીંયા સપટી વગાડે તો કરી દે એમ છે, એ નથી કરવું. બીજી વાત કે રોજનો બાપુ પાસે 9 થી 10 લાખ રૂપિયા આવે છે. પ્રોજેક્ટ આવું કરાવું તો મહિને અહીંયા ઢગલા થાય છે રૂપિયાના. આ ન કરાય. તો ખૂબ આનંદ, અને બધાએ સરકારે નોંધણી લીધી, મને આનંદ આવ્યો. બધાએ કીધું બાપુ આ કરાવવાનું છે, એટલે મેં કીધું પાદરી આપણે ના ન પડાય, કારણ કે માણસને આત્મબળ ભગાઈ જાય. એટલે આજ હું આ જાહેરાત કરું છું. સરકારે નોંધણી લીધી. 3.5-4 કરોડ પદો કોઈ દીકરીઓને આપી દેજો, કોઈ દીકરીનું કન્યાદાન લઈ લેજો, કોઈ તળાવ ઊંડું કરજો, કોઈ સ્કૂલ બનાવી દેજો, કોઈ અનાથ આશ્રમમાં આપી દેજો. પણ તમે કીધું, અમે માની લીધું બાપ. મોગલ તમને જાદુથી અમારે કાંઈ જોતું નથી, કારણ કે મારી મા બેઠી છે અને હું આમ કરું, કારણ કે હું ચારણ છું. એ મારામાં ન આવે. નોંધણી લીધી, માથા ઉપર સરાવ લીધું, પણ અમારે કાંઈ જોતું નથી બાપ. એટલે હાથમાં મજા. તો નવલા નવરતા છે. માતાજી તમને સુખી રાખે, ખૂબ પ્રગતિ કરો, અને ભાઈચારો રાખજો બાપ. આ દેશ ભાઈચારાનો છે, એકતાનો છે. એકતા રાખવાની છે, અને બધાને માતાજી સદબુદ્ધિ દે, અને ખૂબ એને સુખી કરે. આ કેમ ફરી જાય છે? હા, આમાં ક્યાંક થઈ ગયું ભાઈ. વધારે થશે તો આવા જ વયો જશે, કઠણાઈ તો છે. એટલે આ વસ્તુ છે. ગરબા બોલો. આ સિંગડા કલાકારને શું કહે? કલાકાર તો વયા ગયા, સિંગડા આવી ગયા. હે સિંગર, તમે વિચાર તો કરો. ભગત વયા ગયા ને ભૂવા આવી ગયા, સમજી લેજો. હવે કલાકાર વયા ગયા, સાહિત્યકાર વયા ગયા, અને સિંગડા આવી ગયા. આ જોવો તો ખરા, દિયા દિયા વિનાશ થતો જાય છે. એ આ નો બોલાય સિંગડા, સમજી ગયા? એને એટલું કહેવાય કલાકાર, એટલે કળા રજૂ કરે એને કલાકાર કહેવાય. સિંગડા એટલે મારવાના આપણે સમજી. તો કાંઈ વાંધો નહીં, તમે સિંગડાઈ જાઓ, મને વાંધો નથી, પણ જરીક સમજો સંસ્કૃતિનો નાશ થઈ ગયો. અને ગરમી બહુ સારી થાય છે, પણ જો બધા હારા છું. મને કાલે મેં પોરબંદરની મારી દીકરી છે રાણાવાવ, મારી દીકરી છે સિંહણ, હે ભારતની દીકરી, કુટી પરિવાર. પણ એક રાજી થયો છો,
કે બાપુ પણ પોતે બિલ્ડર છો, હા કોઈ જેમ તેમ માઈ ગાંગલી નથી મેરાની. હું એને જોઉં સિંહણ કહું છું. સિંહણ હાલી રાગણી નાગણ હાલી લાખાની જેતી જોને પાણીડા હાલી. આ ચારણ જગદંબાઈઓ એ ભા કિશોર ભા આ ચારણ ને જગદંબાઈ આવી છે હે. આ જગદંબ આમ આમ ગલગલિયા ન કરે, બોલી એટલે બોલ છોટી રહ્યો રોજ બા આવી છે 15 દીએ આ લેતો આવી છે. આનાથી સાવધાન. માગે ની માગણ કે આપવાનું કામ કરે ને કે આય. આ હું બોલું મન કેટલાય અમારા શીખરા બાપુ આવું ન બોલો મેં અહીંયા તમે વાહે રહી ગયા છો. મને સમજાવવાનો કઈ કોશિશ કરો અને પેટમાં દુખતો જ મારી પાસે આવો. કારણ કે આઈનો પરિવાર છો. તમે લેતા રહ્યો દહડતા રહ્યો પણ અમે બોલી હું કામ અટકાવો છો. આ દેશ એમાં પાછળ રહી ગયો છે. તમે હું કામ દાગ પછાડો કહો ભાઈ બાપુ સાચું કે છે. તમારી દીકરીને દો, બેનને દો, ભારતને દો. અને બેન દીકરી ભારત તમારાથી બોલતી ન હોય પાપ લાગે મને દેજો. બેનું દીકરીને કર હાય લાગી જશે હાય. હા હું મારી નણંદ બોલતી નથી. પૂજા તારા નણંદે તો તારા ભાઈને ઘરવાળો કરી દીધો. નણંદની પ્રાર્થના મોગલે સાંભળી જતા આ પાયણો નીનો ભાઈ બેનને બોલી જાય. નરકમાં જશો. ધ્યાન રાખો. બેન દીકરીથી કોઈ બીજો આ મોગલ કે છે તમને. બેન દીકરી ગમે એવી એને રાજી કરો. બેન દીકરી ભારે થોઈ 10 પેટીએ 15 પેટીએ પણ બેન દીકરીને જેને જેને દુભાવી છે એને આ વરવાળી બધી માફ નહીં કરે. આ 10 લાખ રૂપિયા આવે છે બેન ને ફૂઈ ભાણેજને આપી દે. અમે નહીં બોલતા ને માતા મૂકી. હા એ મને દઈ દેજો માતા મૂકી હોય પણ બેન દીકરીને રાજી કરજો. બાપુનો આદેશ છે. હા અહીંયા ડીંગલવાની ફ્રીમાં આવે છે. મારે કોઈનું કાંઈ નથી લેવું ભાઈ પણ બાપુનો આદેશ છે. તમે બધાએ નોંધણી લીધી, ખૂબ ખૂબ રાજી થયો છો પણ મારે આ કાંઈ કરવું નથી. તમારું જે કીધું તમે માતા ઉપર મેં ચડાવી લીધું છે કારણ કે આ તો આપવાનું કામ કરે છે. તો બાપુનો આદેશ છે. નવલા નવરતા છઠ્ઠું નવરતું અને ભાતીગળ સંસ્કૃતિ વાળા ગાજો તો જેથી મોગલ તમારી નોંધણી રહેશે. હતી ગયા ને ભાતીગળ એટલે બાપુનો આદેશ છે. કોઈ ખોટી અંધશ્રદ્ધા દાશો નહીં. 9 દિવસ છે અને બને ભાગ્યશાળી માણસ તો મેં આવો પરિવાર જોયો છે કે સવારમાં ઉઠી જાગીને ઉઠી એટલે ઉઠી ગયા ને ઉઠ્યું કહેવાય પેઢી. સવારમાં જાગો તે તમારી 5 વર્ષની 7 વર્ષની 9 વર્ષની દીકરી હોય અથવા દીકરી હોય તો તમારા મોટા બહેન હોય, મોટા બહેન હોય તો ફૈબા હોય અથવા ફૈબા હોય તો તમારી જન્મ દેનાર માં હોય. એના જમણા પગે તમે અંગૂઠો કરી લ્યો આમ કરી અને 2 હાથ જોડીને પગે લાગો તો આ મોગલ એમ કે છે પેઢીની પેઢી તમને આપી દઈશ. તમારે અહીંયા આવવાની જરૂર નથી કારણ કે એ જ એક ભવાની છે તમારા ઘરમાં. દીકરી છે એ ભવાની છે. સમજી લેજો. ઘરનું માણસ છે એ જ છે કારણ કે દીકરા દેવો વાળી માં છે. આમાં કરવા વાળી છે ગલગલી આમાં માન કરે. હમણાં એક માતાજી આવ્યા હતા એટલે કોકે માતાજીને કીધું ભેળીઓ ઉતારીને જાજો. આ શું કરવું ભાઈ મારે બોલવું પડે. આવ્યા માતાજી લેટેસ્ટ હતા. લેટેસ્ટ ને હા કીધું બેટા આ રવા દ્યો. તમે હું કામ જાઓ છો? દુનિયા તમારી પાસે આવે તમારે ન જવાય. દુનિયા આવે. ભાવનગર મહારાજે કોકે કીધું ફલાણા નહીં કે ભગવાન આવ્યા હતા. હે ખુદ ભગવાન આવ્યા હતા કૃષ્ણ. દેવ બોલો તો શિવતો હતો. ટૂંકમાં વાત મેં વાત સાંભળી છે. ભાવનગરની વાત તો જો ભાવનગર તો ભાવનગર છે. ભાવનગરના સંસ્કાર તો એના લોહીમાં છે બાપો. ધન્ય ભાવનગર. ગોહિલો અમારે તમારું લેવું નથી. ગોહિલો તમને દીધું છે ચારણ જગદંબાઈઓ આમ નથી કર્યું પણ ગોહિલો તમારી ખાનદાનીને ધન્ય છે. આજની તારીખમાં ભલા માણા લે કે તારે ભગવાન આવ્યા હતા કે હા કે ક્યારે
આખી કે ભાવનગર વાત કરે કે આ ઉભા મારા સામે કા કે જો 18 ગામનો લાડો જો મારા અહીંયા આવતો હોય મારા સાથે તો ભગવાન નહીં તો બીજું જો તમે વિચાર તો કરો હે ખુદ ભાવનગર મહારાજ ગયા પણ આ બધું લુપ્ત થઈ ગયું છે સમજો હવે એક જ આવ્યું છે ભૂખ જાણે હા હાંડા તોડિયા પાંદડા વાળા ભાઈ મૂકોને લગ આને યાદ કરો ને કિશોરભા હું કામ વખાણ કરો છો હાથે હાથું જ આપતે ચારા મને ઘણા આવે સમજાવો આમ કરો મેં તું અહીંયા આવતો ને મને સમજાવો હોય આ તો મોગલ છે ને એનો પરિવાર છો આ સમજો મને આંખમાં તું કે મને કાંઈ થાય તો તમે બેઠા નહીં બધો મારો પરિવાર છો જુઓ આ બધા તમે મારો પરિવાર છો કાકા કુટુંબ જે ગણો જે ગણો તમે બધા મારો પરિવાર છો બાપ અને માને ઉજળી કરી છે આ મને ક્યાંક થાય દુખાવો ઉપડે ભાઈ ઉંમર છે ઉપડે તો ઘાએ ઘા બધા લઈ જાય પરિવાર તો બિચારો આવતા રહે તો રાખે ઠરી ગઈ હોય એમ મારો પરિવાર તમે બધા છો આમાં કોઈનો ફોન આવ્યો છે એક તો ફોન વાળા ઉપાડા લીધા છે ઘડી વડી આવે છે ભાઈ ફોન ન કરો કઈ આમાં હા હા ફેમેસ થવા કરે ને તો હા ક્યાં ગયો તો ભૂલી ગયો કોઈ હે હા આ બધો મારો પરિવાર આ બેઠો ને આ પરિવાર તો બાપુ આમ પાણી બેટા દીકરી અવાજ શું કરવાનું અવાજ શીખાવ્યું છો વાંધો તો આ પરિવાર છો કયો આ પંખિયાનો મેળો રે બેઠો એક વાર અને અવરતા છે ને બોલવું પડે ચારણ છો ભાઈનો પરિવાર છો આ પંખિયાનો મેળો બેઠો એક માટે ઘણી વાર કરશો નહીં કલેશ મીઠું જો લેજો રે હમણાં હું રાજવું છે આ જીવતરની ગાડી રે આ ગાડી છે મૂળભૂત આપણી છે બાપ ક્યાં જઈને ઉભી રહી છે આ જીવતરની ગાડી રે ક્યાં જઈને ઉભી રહે છે ઘરના મોભી મોટા કીધું કોઈનું નો તમે માનજો હે ઘરના મોભી કોઈની વાતમાં આવીને આવશો ને તમારા ઘરમાં હોનારત થઈ જાય છે તમે વડીલ છો નિર્ણય લેજો હાચા રે તા તો હાચું કયો બાપ બાપ હોય કે ભાઈ હોય દીકરો હોય કે પોતરો હોય કે આપણી હગી બેન હોય કે દીકરી હોય કે માં હોય હાચું કહેશો ને તો એ નશો તમને જિંદગીમાં નહીં ઉતરે પણ કોઈનો ધાક પછેડો ન કરે અને ચારણ તો કોઈના બાપનો ન કરે ભાઈ કિશોરબા હે હું કોઈનો હારું નથી લગાડતો હું તો તમારે પાસે રૂપિયા હોય કરોડો રૂપિયા હું ખૂબ રાજી થાઉં પણ તમે એમ કહો બાપુ મને 5 રૂપિયાનું નુકસાન થયું એ મને મંજૂર નથી તો રૂપિયા છે તમે હાથોને માં શું કામ ત્યાં ઉડાડો છો આ મોગલ છે જો લાઈવ દ્વારા 250 સેવકો બાપુને કોઈ દીકરો નો કે બાપુ વસ્તુ ખોટી એની ઓકાત નથી મને કઈ હગે કારણ કે આયા કોણ દઈ જાય છે ખબર નથી ગાડીઓ મોઢે ઘી આવે છે અનાજ આવે છે તેલ આવે છે પણ નામ વાળી આવે એટલે બહાર કાઢે છે મોગલ કે ભાઈ તો બહાર
અહીંયા મોગલ બેઠી, એનો પરિવાર બેઠો. ભલે લૂંટતા હોય તમે લૂંટતા રહેજો, ઢળતા રહેજો, જે કરો મને કાંઈ વાંધો નથી, પણ અહીંયા એ નથી સંઘર્ષ કરવાનું ધામ, અહીંયા એ નથી બાપ, અહીંયા તો મોગલ બેઠી છે. તો ભલે તમે બધા લેતા હોય તો કાંઈ વાંધો નહીં, મને પણ આ નડે બહુ કિશોરમાં, પણ પડદાને એવી બધી નડે છે ને, અને એ પછી ડોક્ટર એવું ઓડિશન મારે છે ને, પછી 50 લાખનું નહીં, કરોડનું મારે. લે અરે આ 2 ઓડિશન દેવા જશે, 50 લાખ ભરો કે 3 કલાકમાં વિયો જશે. એમ હા વેચી દીધો બધું, પણ ઓડિશન દો મને, પણ તઈ તે કોઈ ખારા ઓડિશન દીધા હોત ને તો તને કામ આવે. હે આ અમુક જોવો બાપ, અલે અમુક જોવો, આ મારા ઘરે ફીર છૂટી જાય, ફીર ને મારે કઈ લેવું નથી હો ભાઈ તમારું, હું ચારણ છું. હર ભજવો હકો બોલવો દોનો માતા અમલ, એ નરને ઉતરે નહીં તો આઠો પર અમલ. હે મારા ચારણ 4 ફાળાને ધબો લાગી જાય. હે મારા મોહાળ ને મારું મોહાળ, આ મને એક જાણો કાલ કે બાપુ તો આયર ને મામા કયો, કાઠી ને મામા કયો, ભેર ને મેં નેફા, એ અમારું મોહાળ છે, અમારું મથારું બહુ મોટું છે, એવી છે એવી. પણ હવે બોલી જ નાખવું છે, બોલી નાખે, પણ કારણ કે હું દેશી માણસ છું એટલે અમુકને ખબર જ નથી. પણ હે દીકરીઓ 9 દિવસ ગરબામાં રમો ને તો દુનિયા જોઈ છે ફલાણાની દીકરી જગદંબા આવી. ઘરે 5 ટૂંકા પહેરો મને વાંધો નથી, પણ ગરબીમાં આખા પહેરજો, આખા બોલજો. હું અહીંયા અંધાર ગયો હતો કિશોરમાં, પણ 4 વર્ષ ભેળા થયા હતા, એમાં રમતો તો ડરે. આયર હતા, આપણું મોહાર, લવાણા હતા, બ્રાહ્મણ હતા, બાવાજી. પણ ગરબી મેં દીકરીઓ રમતી હતી ને, એક આયરની દીકરી હતી, નૃત્ય કર્યું. દીકરી 9 વર્ષની, 9-10 વર્ષ, એને ભારત એવોર્ડ મળ્યો. આયરની દીકરીને હું બિરદાવું છું અત્યારે લાઈવ દ્વારા. દીકરીને મારા સમજે એને, કારણ કે આ ભગવાન ભોળાનાથે કર્યો છે ત્રાંડવ. આ મંત્ર છે ઓમ રીમ જેમ ચામુંડાય, આ રાવણના શબ્દ છે, સમજો. આ તમે સમજો તરીકે આ રાવણ બોલ્યો છે. તમે હવે શું મારે કહેવું, આ રાવણે કર્યું છે ભાઈ નૃત્ય, અને આયરની દીકરી કર્યું ને, ભારતને એવોર્ડ મળ્યો. પણ મારા સામે કર્યું તે જાણી મને એમ થઈ ગયું મારા સામે કોઈ ભવાની ઊભી છે. એ દીકરી મારે દુખણા લેવા પડ્યા કે ધન્ય છે આયરાની, તને ધન્ય છે. એક ત્રાટક કર્યું છે મારા સામું, હું જોઈ રહ્યો. આ ફળામાંથી ઊભી રહેતી આયરની દીકરી 5 ચોપડી ભણે છે, 9-10 વર્ષ રહે છે કદાચ, પણ એમ જે બધી ભારતમાં જગદંબાઈ પડી છે. હજારો માણસ હતા, પણ એને મોગલે વધાવી લીધી બાપ. એટલે અમે અમને કહેતા નથી, પણ આવા પાત્રો પહેરીને જે રમે છે ને, અમને બાકી તો વેહના વાદળો એને અમે કહી છે, નાથવાડો કાઢેલો એને અમે કહી છે કે આનો નાથવાડો કાઢી લીધો છે. હું એક વાત કરું, સંસારી ફૂટપાળનીમાં ઠૂતો હોય, અનગાંડો ઠૂતો હોય, ફેર એટલો છે કોને સંસાર છોડ્યો છે અને ઓને મગજ છોડ્યો છે. સંસારી ઉભો થાય ફૂટપાથીમાંથી એટલે ધરતીને પગે લાગે, જમણો અંગૂઠો હાથ ચડી જાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, તે સમજી લો આને સંસાર છોડ્યો છે. અને ગાંડો ઉભો થાય સીધી પીપ કાઢી કરે, પીપ, તે સમજી લો આને મગજ છોડ્યો છે. સમજ્યા? ફેર એટલો છે એમ આ શબ્દ સમજ્યા જેવા છે. આ ઉતારજો કરી આ બીજાએ કેટલા મગજ છોડી દીધા છે એમ. એટલે આવું છે બધું. એટલે બાપ બોલે દીકરી રાડી નાખે છે, દીકરો હે દીકરો છે, હા એને બાદ લઈ જાઓ, બાદ લઈ જાઓ. દીકરો છે ને, દીકરી થોપલે રાડી નાખે, દીકરી રાડી નાખો, ધડધો જ મારી કાઢો. હા દીકરી તો મને પ્રાણ વાળી છે. હા એ દુનિયાને દીકરા દેતી, મોગલ મારે દીકરી જોતી. દીકરી માગો, હું દીકરી પસંદ નથી બોલી શકતો. હા દીકરી તો મને પ્રાણ વાળી છે. મિત્રો લાઈવ દ્વારા બોલું છું, યાદ રાખજો બાપુના શબ્દો.
લાઈવ તારે કરોડો માણસ મારો અવાજ અને આજ બોલાઈ જાય છે, મોગલ બોલવે છે. હું નાગાદાને કહું છું, આયના પરિવારને, અને આ તમે મારો પરિવાર બેઠા ને, આ તમે બધો મારો પરિવાર છો, બધાને કહું છું, આમાં ભાણેજની સાક્ષી મોગલની. આ દેહ કદાચ ટાઢો થઈ જાય, પંચમા ભૂતમાં લીન થઈ જાય, અગ્નિ પાણીમાં, કોઈ દી સમાધિ નો દેતા બાપુની હોય ને કે વડવાળી તમને માફ નહીં કરે. સમાધિ નો દેતા અગ્નિમાં બાપુને અગ્નિ સ્નાન કરી દીધો, પણ કોઈ સમાધિ નો દેતા કોઈની વાતમાં આવી કે બાપુને સમાધિ દેવી. ચાર અને સમાધિ નો હોય કિશોરમાં, આ હોનભાઈએ પણ અગ્નિને પાસ કરી. એ હોનભાઈ અમારી ભાણેજ છે. હા, અમારી કરી દેવાય, ફૂલ લઈને આયા પણ રાખી દેવાય, ફરતું પિંજરો રખાય પગે લાગે. પણ જાહેરમાં બોલું છું, હો, સમાધિ ન દેશો. આ બાપુ કદાચ છે, આ જીવ છે બાપ મૂળ વિનાનો, કદાચ વયો જાય પ્રાણ તો કાયદેસરની અગ્નિ દેજો બાપુની, પણ કોઈ સમાધિ ન દેશો ને કે આ વડવાળી બાપુ તમને માફ નહીં કરે. આ ન કરશો. મોગલ અગ્નિને ઉત્તમ માને છે, અને દેતા એનો મુબારક છે. દેજો જે જેનો ધારો જે જેની પડતા હું ખૂબ રાજી છું, પણ બાપુનો આ શબ્દ છૂટી ગયો છે. આ સમજો, અગ્નિ છે ને એ શક્તિ છે. અગ્નિમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, પંચમા ભૂતના પુતળા બની અને પર્વત તત્વને પામી લે. ભલે દેતાને મુબારક છે ભાઈ, દેતા રહેજો, પણ આ બાપુ મોગલ પરિવારનો જે દીકરો છે, આનો પરિવાર છે, એનો વારસદાર છો સીધી લીટીનો. પણ આ બધાને કહું છું, કોઈ સમાધિ ન દેતા બાપુની, સમજી લેજો. હા, તમે ચંદન ન લેવો તો હાલ છે, ભલે પાવળ ના દેજો, પણ અગ્નિ દેજો. કોઈની વાતમાં ન તો મારો પરિવાર કહેતો ન આવશો વાતમાં. તમે બધા મારો પરિવાર છો, જે બેઠા ને દીકરા અને દીકરીઓ, સમજો. હા, દેવાય કે બાપુને ક્યાં છે કે હું યાર ફૂલ મુકાઈ ગયા. કયા ઈ ફૂલ કયા મુકાય? ચાંદીના. એ લઈ નાની રોટલી કરી નાખવાની અને સામે રાખી દેવાના, બધા દર્શન કરે. પણ કોઈ સમાધિ ન દેશો બાપુની. હા, એટલે કે હક નહીં કરવા દો. જોઈ લો, હા બરાબર, ખોટું તો નહીં થવા દો. હે, બાપુનો તમને આદેશ છે બાપ. હો, હે, એટલે હે, હા હા ભાઈ કહેવા આવ્યો કે હવે સમૂહનગર વાળા કોઈનો આવશો, કારણ કે 4 કલાકની અંદર બધા 51 દીકરીઓના નામ લખાઈ ગયા છે. સમજી લેજો. અને હવે કોઈ અમને કહેશો નહીં 51 એટલે 51, સમજી ગયા ને? તો હવે કોઈ અમારા સેવકોને ફોન કરશો નહીં, કોઈ લાગો લગાડશો નહીં. 51 દીકરીઓના નામ લખાઈ ગયા છે અને સરકાર માન્ય, કારણ કે મોગલ તૂટવાળા જ છે. 18 વર્ષથી ઉપર દીકરી છે, 21 વર્ષથી ઉપરનો દીકરો, અને એ અમે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. લખાણીના લખાઈ ગયા, કાયદેસરના સહી સિક્કા થઈ ગયા છે. તો હવે કોઈ ફોન ન કરશો અમારા સેવકોને, કોઈને. આદેશ થઈ ગયો છે લાઈવ દ્વારા 51 દીકરીઓ. પણ લાઈવ દ્વારા બોલું, જે દીકરીને તમારે દેવું હોય એ દેજો બાપ, કારણ કે હું એના નામ બોલું છે. જેને દીકરીને દાન દીધું એના નામ બોલીને ભાઈ હું બોલતો જાઉં. દિનેશભાઈ લાખાણી ભોજપરા અને સુરેશભાઈ લાખાણી ભોજપરા. આ પટેલના દીકરા છે. મારુતિ ઇમ્પેશ મુંબઈ આ પટેલના દીકરા છે. તાળીથી વધાવો ભાઈ. હા, જે દીકરીનો કરિયાવર છે ને, હોના ચાંદી સિવાયનો, તમામ કરિયાવર આ બે ભાઈઓના પરિવાર તરફથી જ છે. સમજી લેજો. એમાં ઘણું દે છે, હંચાન ફ્રીજ ને કેટલું દે છે ભાઈ, મને ખબર નથી. ફ્રીજ ને હંચાન, બીજું શું કરે, આ તેજુની કબાટ ને હેઠી પલંગ દેશે. હા, એ દેશે, બધું દેશે. અને દીકરી ખૂબ રાજી થશે. ભાગશાળી હજી દેવાની શરૂઆત થઈ ગઈ છો, કારણ કે દીકરી માટે તો બાપુ અહીંયા ભીખ માંગશે, ભીખ.
કારણ કે 18 વર્ષની દીકરી બાપુની રાજબાયું છે. દીકરી માટે હું ભૂખ માંગીશ. હા, દીકરી માટે હું બેઠો છું, ભીખ માંગીશ. પણ કાલે કોઈ મારી દીકરીને કોઈ આંગળી નો સીધે. મારી દીકરી આવી લલિતાબેન ઘોડાદરા તાળીથી વધાવો. કેટલી મર્યાદા છે મારી દીકરીને. ઓહો, દીકરી પણ ભજન બોલે આખી પણ. હા, ઓલું એમાં એનું ગીત ભાઈ આવેલું તું ફેમસ થઈ ગયું. મારી રાજબાઈ છે માં. જય હો, જય હો, જય હો. આ દીકરી કોણ? આવી છે જ નહીં કે કાંઈ નહીં આવે. જા જા, નહીં આવે કાંઈ. જા મોકલ ના છે મારા. હું લુખાના આશીર્વાદ મારે આવી દીકરી છે. મારી શોભા જો ધોની આવી આ દીકરી. વાહ 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 વાહ. બેસો વાહ. અને હવે સમયની મર્યાદા છે. 12 ને 5 આવતી પણ હે દાદા આ નવરતા છે. આ સત્ય દીકરી તો તમારા ઘરે અખંડ જોત રાખજો. જતો રાખો જ છો. ધૂપ દેવા રાખજો. ગુગળ અને ગાયનું ઘી બહુ મહાન છે બાપ. તો મેં તમને કીધું ને આ માની જોતું છે સૂર્ય અને ચંદ્ર. મને એટલી પ્રાર્થના કરું. મને એટલી બેન દીકરીને રાજી કરજો, ભાણેજોને રાજી કરજો, બ્રાહ્મણ બાવાજી સાધુને એમાં હું આવી ગયો એને રાજી કરજો. ગાયું અને બીજી વાત આ ગાયું સિંગડે સડાયો ને મને બહુ દુઃખ થાય છે. ગાયું કોઈ સિંગડે ન સડાવે પણ એમ કે છે કે અમારા હામું તો જુઓ. ધન છે ઓલો ભાઈ આપણે મહારાષ્ટ્ર રાજ્યની માતા કરીને ભલે રાજ્યની કરી તો કરીને મુખ્યમંત્રીએ ગાયને રાજ્યની માં બનાવી. તારીથી બતાવે મુખ્યમંત્રીને. એને ઈ કે મારો હકો નથી પણ સારા કામ કરે છે. પણ ગાયું મારે છે એમાં હું આવજો મને દુઃખ થાય છે. માણસના જીવ જાય છે. નંદી અને ગાયું મને સમજો. ગૌચર છોડી દેજો. નકર મોગલ એમ કે છે હોશવેલો નહીં રહ્યો ભાઈ. કોઈ હરાજ નાખવા વાળું નહીં રહે. હવે ક્યાં જાય ગાયું? હવે ગાયું હામું જોવો. આ ભલે ગાયુંના રક્ષકો અહીંયા આવે છે, ભલે આવી અને બધા ભલે આવે છે બધું, પણ હું બોલું ને એવું નથી બોલતા. પાછા મને એમ કે બાપુ જરીક બોલવાનું ધ્યાન રાખો. અત્યારે રાષ્ટ્રની મદદ થતી હે આવું બોલો. ગુજરાતમાં જો કરી નાખે મુખ્યમંત્રી થોડો ઢીલો પડે છે. હા, હરસંઘની ઉંમર નાની છે અને ભણતો તો હોય એટલું ખરું. હે વાણિયાનો દીકરો ભલા માણા હવે આ વિશ્વની માને જાહેરાત કરતા એને વાંધો શું છે? હે આમાં કોઈ લેવાય જ નહીં કારણ. અને થોડુંક મને લાગે આપણો મુખ્યમંત્રી ઢીલો પડે છે. આને કરી નાખાય. કારણ કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી જો રાજ્યની માં સ્થાપત કરી હોય તો ગુજરાતમાં કરી નાખો ને. કારણ કે હું એને બિરદાવતો નથી. હું કોઈ એના વખાણ જ નથી હોય એવા કહી દઉં છું. મારે કાંઈ લેવું જ નથી. કારણ પેલા કીધું 4 અણસો એટલે મુખ્યમંત્રી થોડોક આપણો ઢીલો છે મને એવું લાગે છે. હા, ભૂપેન્દ્ર પટેલ. અને પણ હવે આમાં શું છે ખબર છે? એક હાથે તાળી નથી પડે. હમણાં એની પાસે કોઈક આ ગાયું વાળા જાય ને માલધારીઓ તો કામ થઈ જાય એમ છે. માલધારીઓ આપણે 25-50 ઉપર આવી જાય અને કદાચ મને બોલાવ બાપુ આવજો તો હું જઈશ. પણ વાર મંગળવાર કે રવિવાર ન ગોતતા. હારો વાર ગોતજો તો તારું આવીશ ને વિસ્ફોટ કરીશ. ગાયું માટે કરીશ. કારણ હવે નિર્દોષના જીવ ભેડી છે લેવા. ક્યારે ઘરે ઘરે ફાફા મારે છે, માથા મારે છે. એટલે આ દેશ છે બાપુનો કૌતર મૂકી દો. વાહને પેઢીઓ ઉઠી જાય છે. પેઢીઓ જે હાથે તમે દાન દીધા નવી હાથે લેવા મીડ્યા. લાવો, બહુ પાપ છે. બીજાને કહું 4 અણ કહું છું હું. આ પોલીસ તો તમારા ફ્યુઝે ઉડી જાય છે. કાંઈ વાંધો નહીં. અને મને કોઈ સમજાવવાની કોશિશ ન કરશો. હા, અહીંયા આવો માને નમો કરેલા મૂકેલા મન દેજો પણ મને સમજાવ. કારણ કે નિર્ણય અહીંથી મોગલ લેવડાવે છે મને. જે હું નિર્ણય લઉં ને એમાં કોઈ ફેરફાર ન કરશો બાપ. ધ્યાન રાખજો. અને ફેરફાર કરવો હોય તો મને કોઈ તમે સલાહ ન દેશો. કારણ કે અહીંયાથી આદેશ થાય છે. સમજ્યા? બાપુ બોલે એ કરે, તમે બોલે થોડા બાપુ કરે. એમ આદેશનું પાલન પૂરેપૂરું કરજો તો માતાજી તમને સુખી રાખે.
મારી દીકરી લલિતાબેન ઘોડાદરા આવ્યા છે. ઓહો, એનું ગીત ઓલું ફેમસ થઈ ગયું, બહુ સારું ગીત. અને એને એક ગીત બહુ સારું બોલી દીકરી, એનું ભજન તો કાયમ સમજુ છું. હા, અડધેથી ઉપાડવા દે. હા, જાણે અમે એ સારા કામ કરજો ને, ઉલટો પડ્યો મન સંતાપ, મને સમજારે વિના શું રે કરું જેના ભંડડામાં લાગેલ સાપ, મને સમજારે વિના. આ દીકરી બોલે છો, એના ભજન તો જો, પણ મારી બેટી બંધ આંખે ગાતી હોય. ધન્ય છે દીકરીને. હે, આ વસ્તુ છે બહુ મોટું પદ. ઇન્દ્ર જાને જેદી એ અજ્ઞાયુ જાને, એને ગૌતમના ઘરમાં નાખ્યો હાથ, મને સમજારે વિના. આમાં રાવણ આવે છે પાછો. હા, એટલે કેટલાય આવે છે. તો મારી દીકરી આ ભજન ભજન કોણ બોલે છે? અંતોડી બોલે છે. આમાં મારી દીકરી બોલે છે આ ભજન. લલિતાબેન ઘોડાદરા, કિશોરબા, એને આપણે તાળીથી બોલાવો અને મારું સન્માન કરવું. લાવી દ્વારા લાવો બા. હવે 3 થી 4 મિનિટની વાર છે. આરતીને બાપ બધા ગોઠવાઈ જાજો. મારી દીકરી આવી છે અને હું શું કહું છું એમાં? હે, દીકરી તો દીકરી છે. હે, માં આવો આવો રાખે બાપ. મારી દીકરી લાઈવ દ્વારા લાઈવ ચાલુ રાખજો. લાઈવ વાળા દરેક ટીવી આમાં બેઠા હોય તો બે જો મારી દીકરીઓનું સન્માન થાય. કિશોરભાઈ બાજુ તમે આવો. માં 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 બોલો, બોલ મોગલ માતની. રાજભાઈ તમે આવો. રાજભાઈ માં આવો આવો આવો. લાઈવ ચાલુ છે, આવો માં. હા, આ મારી મોટી દીકરી. મને કે બાપુ દીકરીઓ કેટલું કે કરોડો છે કીધું ગણે. ઓહો, મેં તો એ વાત છે. આવો માં આવો. હા રે, બે બેન ઉભા રહ્યું માં. અમારા રાજભાઈ માં છે અને આ મોટા રાજભાઈ માં છે. માં તાળીથી બતાવો બાપ. આ એક ભવાની છે, બહુ દાદી થયો માં. માતાજી તો સુખી રાખે. એટલે બહુ આનંદ છે માં. હવે હા હા, બધું આજ આમ તો મારું મોહાલ. ભારતની દીકરીઓ આવા લુગડા પહેરીને ગરમી રમશો તો દેશ તમને કોઈ ભૂલશે નહીં. અને તો મોહાલ ઉભો વાહ વાહ, એ તો વળી મનમાં મામા કરશે. વાહ વાહ વાહ. આ માટે જન્મ લેવો પડે કિશોરબા, જન્મ લેવો પડે. ઘણા ફ્યુઝ ઉડી જાય. બાપુ કેમર હોકા ફેરવો સમજી ગયા. અલે ખૂબ ગાંધી થયો. ભારતીય સંસ્કૃતિ આપણે રાખજો. હા હા, આવો આવો બેટા આવો. ઊભી થાવ, કેમેરો ફેરવો. થાવ ઊભી માં. આ જો બધી આયરની જ છે ને બેટા, બધી આવો આવો. વાહ વાહ. આયરની દીકરી, આ સંસ્કાર માવતર ના જોવો. તાળીથી ઉઠાવો. આય ઊભી રહ્યો માં. લાઈવ લાઈવ દ્વારા માં, લાઈવ દ્વારા જો. આમ તો જો આમ સામે રહી જાય. વાહ. આમાં કોઈ પીઠળ છે, કોઈ રાજભાઈ છે, કોઈ જોગણી છે, કોઈ ભવાની છે. ક્યાં નામે છે હરિહજાર તારા નામ, હવે કિયા નામ લખવી કંકોતરી. આમે કેના નામે લખવી. બહુ આનંદ આવ્યો બાપ. જગદંબાઈ આ હું શું કામ બનાવું ખબર? વિદેશમાં બધા જોવે છે તમને, આવું જોઈન કરે એટલા માટે માં તમને મોગલ આશીર્વાદ છે બાપ. કહી જાઓ વાહ વાહ. ભાવનગર જેવો જેવો દીકરીઓ ખમા તમને બાપ. આ આવડે વાહ ભગોડાથી ભલાવી માં. વાહ વાહ વાહ. અંધશ્રદ્ધામ ન જાય છો માં બે માં. વાહ વાહ વાહ. ખૂબ રાજી થયો. અને આજે મંગળવાર લાઈવ દ્વારા કોઈને સંતાનો બાપુનો જીવ માગી લેજો. કરેલું મૂકેલું મને દઈ દેજો. વિઘન આવરણ મને દઈ દેજો. પણ તમે 18 વરણ એક થાય લેજો. આમાં હું કોઈ તમને સુધારવા નથી માંગતો. લાખોમાં એક સુધરો મારા માટે લાખો છો. પણ આ જે શબ્દ
તમને અત્યારે નહીં સમજાય, પછી સમજાય છે. બને એટલું દીકરીને આપો, બહેનોને ફૂયોને આપો. બોલ મોહમ્મદ માતની જય.